નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો આશા રાખીએ છીએ કે તમારા બધાના પેપર બહુ સારા ગયા હશે, તમે સારી એવી એક્ઝામ આપેલી હશે, જેનો રિઝલ્ટ તમે પેપર જમા કરાવી દો એટલે ટૂંક સમયની અંદર તમને રિઝલ્ટ એનું મળી જશે। હવે આપણી પરીક્ષા આવી તો શોર્ટ છે, આપણે પરીક્ષા તો દેવાની જ છે, એમાં આપણને કોઈ જ ઓપ્શન મળવાનો નથી। તો હવે આપણે નવા સિલેબસની આજથી શરૂઆત કરી રહ્યા છીએ। તો આજે આપણે ધોરણ 12 કોમર્સ 11 કોમર્સ જે છે એસપીસીસી કે જેની અંદર સીસીએસપી ની અંદર બીજું ચેપ્ટર જે છે આપણું, જેનું નામ છે કંપની સેક્રેટરી, એના ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાની છે। પ્રસ્તાવના આપણે આની ભણીશું અને સેક્રેટરી જે છે કંપનીનો એના કયા કયા ગુણ હોય અને એની પાસે કઈ લાયકાત હોય તો એ સેક્રેટરી તરીકે કામ કરી શકે। તો આ બે પ્રશ્નો આમાંથી આપણે ભણવાના છે। તો વિડિયોની આપણે શરૂઆત કરીએ। અને બીજું કે વિડિયો પૂરો થઈ જાય એટલે તમે WhatsApp ની અંદર મને છે આ વિડિયોની અંદર જેટલું પણ ભણાવેલું જે છે એનો ફોટો તમને મોકલી આપવાનો રહેશે। અને હવે આપણી પાસે કોઈ વધારે સમય રહેતો નથી, એટલે તૈયારીમાં તમે આજથી પાછા જોડાઈ જાઓ એવી તમારા બધા પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ। તો ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી, આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર સેક્રેટરીના ઘણા બધા પ્રકાર ભણ્યા, જેની અંદર આપણે એક ભાગ હતો કંપની સેક્રેટરી। તો પ્રશ્નની અંદર વાત કરીએ તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો બદલાતા જતા સમય અનુસાર કંપનીના સ્વરૂપની અંદર ફેરફાર થયો છે અને કંપનીએ બહુરાષ્ટ્રીય કંપનીનું સ્વરૂપ ધારણ કર્યું છે। તો સમય જે છે એ પરિવર્તનશીલ છે, કંપનીની અંદર પણ આ પરિવર્તનનો આપણે સ્વીકાર કર્યો છે। પહેલા નાના સ્વરૂપમાં હતી કંપની, એટલે કે એક રાજ્ય સ્વરૂપમાં હતી, રાજ્ય સુધી લિમિટમાં એનું ક્ષેત્ર હતું, પછી રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ જોવા મળે છે, પરંતુ અત્યારે એટલું બધું આગળ વધી ગયા છે આપણે કે બહુરાષ્ટ્રીય કંપની સુધીનો વિકાસ થઈ ગયો છે। બહુરાષ્ટ્રીય કંપની એટલે કે મલ્ટીનેશનલ, જેને આપણે કંપનીએ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશની અંદર એમએનસી તરીકે ઓળખીએ છીએ, મલ્ટીનેશનલ કંપની, એટલે કે એક રાષ્ટ્ર કરતાં બીજા રાષ્ટ્રની અંદર પણ એની સ્થાપના થઈ ગઈ, એક કરતાં વધુ દેશની અંદર કાર્યરત કંપની હોય એને આપણે મલ્ટીનેશનલ કંપની કહીએ છીએ। તો આવી મોટી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તો ત્યારે શું કરવું પડે છે કે કંપનીની અંદર સેક્રેટરીની જરૂરિયાત જે છે ખૂબ અગત્યની બની છે। કંપનીનું સ્વરૂપ જે છે મોટું થઈ ગયું છે તો એનો વહીવટ કરવા માટે, આપણે એના ઉપર દેખરેખ રાખવા માટે, એનું કાર્ય કરવા માટે એક વ્યક્તિની જરૂર પડે છે કે જેને આપણે સેક્રેટરી કહીએ છીએ। આમ તો કંપનીનું જે પણ સંચાલકીય વર્ક થતું હોય છે કે જેની અંદર આપણે એને કેએમડી તરીકે ઓળખીએ છીએ, એની અંદર એક વ્યક્તિ તરીકે સેક્રેટરીનો સમાવેશ થાય છે। જેમ કે આપણે કીધું છે કે કંપની સેક્રેટરી જે છે એ કંપનીના ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓ, જેને કેએમડી કહેવાય છે, કંપનીના જે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓ છે કેએમડી, જેને આપણે કી મેનેજરિયલ પર્સોનેલ કઈ તરીકે ઓળખીએ છીએ, એની અંદર કંપની સેક્રેટરીનો સમાવેશ થાય છે। તમને એવો ક્વેશ્ચન પૂછાય કે કેએમડી માં કોનો સમાવેશ થાય છે, તો આપણે મુદ્દા આપ્યા છે કયા કયા વ્યક્તિઓ છે જે કેએમડી તરીકે ઓળખાય છે। તો કેએમડી એટલે કે કી મેનેજરિયલ પર્સનલ, જેનું ગુજરાતી થાય છે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓ, જે કંપનીનું સંચાલન કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય। એવામાં કોનો સમાવેશ થાય છે તો કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓમાં નીચેના વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જેની અંદર કયો આવે છે મેનેજિંગ ડાયરેક્ટર, કંપનીના એમડી તરીકે આપણે ઓળખીએ છીએ એનો સમાવેશ થાય છે। ત્યાર પછી સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ, અને આ કંપની સેક્રેટરી જે છે એનો પણ સમાવેશ આ કેએમડીમાં થાય છે। એટલો મહત્વનો વ્યક્તિ આ સાબિત થાય છે કંપનીની અંદર, એનું સ્થાન બહુ અગત્યનું છે। પછી મેનેજરનો પણ સમાવેશ થાય છે, મુખ્ય નાણાકીય અધિકારી કે નાણાં વિભાગ જે છે એનું જે મેનેજમેન્ટ કરતા હોય એ જે મેનેજર હોય છે એને કહેવાય છે મુખ્ય નાણાકીય અધિકારી, એટલે કે ફાઇનાન્સ મેનેજર જે આપણે એને કહીએ છીએ એ પણ છે। અને પૂર્ણ સમયના સંચાલકો, કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા હોય, હવે સંચાલકોની અંદર ઘણા પૂર્ણ સમયના સંચાલક હોય અને ઘણા કામ ચલાવવા માટે અમુક સમય પૂરતા હોય છે, તો એમાં જે પૂર્ણ સમયના છે જે એ સંચાલકોનો સમાવેશ પણ કેએમડીમાં થાય છે। તો આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે। એવો પ્રશ્ન પૂછાય કેએમડીમાં કોનો સમાવેશ થાય છે તો બધા લખવાનું, કંપની સેક્રેટરીનો કેએમડીમાં સમાવેશ થાય છે કે નથી થતો તો એવો પ્રશ્ન પૂછાય કે થાય છે। કેએમડીનું પૂરું નામ શું થાય તો કે કી મેનેજર પર્સનલ થાય છે, અને ગુજરાતી શું થાય તો કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ। એટ ધી એન્ડ આપણે કહી શકીએ કે ભાઈ કંપની સેક્રેટરી જે છે એ કંપનીની અંદર બહુ મહત્વનું કામકાજ કરાવે છે, એનું એક સ્થાન અગત્યનું છે। એના વગર કંપની જે છે વર્તમાન સમયમાં આપણે એની કોઈ પણ કલ્પના કરી શકીએ
નહીં, કારણ કે કંપનીની અંદર અત્યારે નિયમ છે અત્યારે કંપની ધારા મુજબ કે કોઈ કંપની જે છે 5 કરોડ કરતાં વધુ જો એની મૂડીરોકાણથી સ્થાપાયેલી હોય, એની અંદર રોકાણ થયેલું હોય, તો એવી કંપનીમાં ફરજિયાત સેક્રેટરી હોવો જરૂરી છે. તો આટલું આપણે પ્રસ્તાવના જઈશું. આ સેક્રેટરી સ્થાન મહત્વનું થઈ જાય છે, આપણને ખબર પડી ગઈ. હવે આ સેક્રેટરી બનવા માટે ઘણી બધી લાયકાતો જોઈએ છે અને તમારી પાસે ઘણા બધા ગુણ હોવા જોઈએ, તો તમે સેક્રેટરી તરીકે કામ કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે હું સેક્રેટરી બની જઈશ, તો એની પાસે બનવા માટે અમુક ક્વોલિફિકેશન હોવી જોઈએ. જે ક્વોલિફિકેશન આપણને અહીંયા દેખાય છે, પહેલા એના ગુણ જોઈએ, પછી એની ક્વોલિફિકેશન જોઈએ. તો બે પ્રશ્ન આમાંથી તમને પૂછાય, સેક્રેટરીના ગુણ જણાવો તો માત્ર આટલા લખવાના છે, અને સેક્રેટરી લાયકાત જણાવો તો આ બધી લખવાનું છે. હવે ટેક્સ્ટ બુકની અંદર આ બધાનું તમને વિસ્તૃત માહિતી આપેલી છે. અહીંયા હું એક પછી એક ગુણ અને એક પછી એક લાયકાત તમને સમજાવેલી છે. જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરી શકો છો. તો ગુણની વાત કરીએ તો પ્રથમ ગુણ જે છે એની અંદર સુંદર સ્વાસ્થ્ય. આપણું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું નહીં હોય ત્યાં સુધી આપણે કાર્ય જે છે કરી શકતા નથી. એટલે કે આપણે જે ડાયલોગ છે કે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા, એટલે કે આપણું સ્વાસ્થ્ય જે છે બહુ તંદુરસ્ત હોવું જોઈએ. તંદુરસ્ત વ્યક્તિ તે તંદુરસ્તીથી સારું એવું કામ કરી શકે છે. જો એનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ આખો દિવસ કામ કરી શકશે નહીં. એટલે કે સેક્રેટરી બનવા માટે તમારું સ્વાસ્થ્ય સુંદર હોવું જોઈએ. બીજું ગુણ છે કે પ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે આપણે એને ઓનેસ્ટી કહીએ છીએ ઇંગ્લિશમાં છે. તો તમે જે છે વફાદારીથી કામ કરો, એટલે કે તમે જે પણ કંપનીની અંદર કામ કરો છો ત્યાં તમે પ્રામાણિકતાથી કામ કરો. તમે કંપની સાથે કોઈ દગો છેતરપિંડી ન કરો. એવા ગુણ હોવા બહુ જરૂરી છે, કારણ કે પ્રામાણિક વ્યક્તિઓનો બજારની અંદર મૂલ્ય વધુ આંકી શકાય છે. જે પ્રામાણિકતાથી કામ નથી કરતા એને બજારની અંદર કોઈ રાખતું પણ નથી. એટલે કે પ્રામાણિકતાનો ગુણ હોવો જરૂરી છે. ત્યાર પછી આકર્ષક વ્યક્તિત્વ. આકર્ષક વ્યક્તિત્વ એટલે કે જે સેક્રેટરી કામ કરે છે એની અંદર એનો શારીરિક બાંધો છે, એનો શારીરિક દેખાવ જે છે, એને એનો જે પહેરવેશ જે છે, આ બધું બહુ આકર્ષક હોવું જોઈએ. કારણ કે એને એક બે વ્યક્તિ સાથે નહીં, ઘણી બધી વ્યક્તિઓ સાથે દિવસ દરમિયાન કામ લેવાનું છે. ઘણા લોકો એને જોઈને કામ કરતા હોય છે. એની અંદર આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ, એની પર્સનાલિટી બહુ સારી હોવી જોઈએ બધી. ત્યાર પછી તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરી તરીકે કામ કરવું હોય એટલે ટીમ મેનેજમેન્ટ પર્સનલ આવો છો તો એની અંદર ઘણા બધા મહત્વના નિર્ણય લેતા આવડતા હોય છે. ઘણા તમને પ્રોબ્લેમ સોલ્વ કરતા આવડવા જોઈએ. તો એવા સમયે બુદ્ધિશક્તિની જરૂર પડે છે અને એ તમારી અંદર હોવી જોઈએ. એટલે કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. તમને નિર્ણય લેવાની શક્તિ અથવા કોઈ પણ કામને સોલ્વ કરવાની શક્તિ હોવી જોઈએ. ત્યાર પછી બીજું છે નિર્ણય શક્તિ. જે વ્યક્તિ નિર્ણય ન લઈ શકે એ કોઈ દિવસ સમયમાં આગળ થઈ શકતો નથી, કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત નિર્ણય લેવાથી જ થાય છે. આજે તમે નિર્ણય લો છો કે મારે 12મું ધોરણ ભણવું છે તો જ તમે 12મું ધોરણ ચાલુ કરી શકશો. જો જ્યાં સુધી તમે નિર્ણય નહીં લો ત્યાં સુધી કોઈ કાર્ય ચાલુ થતું નથી. તો કંપનીની અંદર ઘણા બધા નિર્ણય લેવાના હોય છે. ઘણા ટૂંકા ગાળાના હોય, ઘણા લાંબા ગાળાના હોય, ઘણા ત્વરિત લેવા પડતા હોય છે, એમાં સમય ન ચાલતો. તો આવા બધા નિર્ણય લેતા કંપની સેક્રેટરીને આવડવા જોઈએ. એનામાં નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. એ જ વ્યક્તિ કંપનીનો સેક્રેટરી બની શકે છે, કારણ કે એમાં દરરોજ ઘણા બધા નિર્ણય લેવા પડતા હોય છે. ત્યાર પછી નંબર 6 વિશ્લેષણ શક્તિ. એટલે કે તમે જે પણ માહિતી તમને મળે છે, જે પણ આંકડાઓ મળે છે એને તમને વિશ્લેષણ કરતા આવડવા જોઈએ. વિશ્લેષણનો મતલબ એનાલિસિસ, એટલે કે તમે જે આંકડા શાસ્ત્રની અંદર કરો છો કે ભાઈ માહિતી આવી છે, માહિતી કઈ સતત છે અસતત છે, એનું ટકાવારી સ્વરૂપ ઘટતા આવડવું જોઈએ, બધું તમને વિશ્લેષણ કરતા આવડવું જોઈએ. કોઈ પણ મુદ્દો જે છે સેક્રેટરીનો વિશ્લેષણ કરીને નિર્ણય લેવો જોઈએ. એટલે કે તેની અંદર વિશ્લેષણ કરવાની શક્તિ હોવી જોઈએ. વિશ્લેષણ એટલે કે કોઈ પણ નિર્ણય લેવાથી કંપનીને ફાયદો થશે, નુકસાન થશે, કયા પરિણામ મળશે, આવું એને વિચારતા આવડવું ખૂબ જરૂરી બની ગયું છે. ઉત્સાહ, એન્થુઝિયાઝમ. જ્યાં સુધી વ્યક્તિની અંદર જે મહત્વની વ્યક્તિઓ છે એની અંદર ઉત્સાહ નહીં હોય તો એના જે તાબેદારો છે, એટલે કે એના નીચે જે કર્મચારીઓ કામ કરે છે એ ઉત્સાહથી કામ કરશે નહીં. એટલે કે તમારો જે નેતા જે છે એ જ ઉત્સાહમાં નહીં હોય, એટલે કે સેક્રેટરી ઉત્સાહમાં નહીં હોય તો એના નીચે જે કર્મચારીઓ કામ કરે છે એનો ઉત્સાહ ડાઉન થશે. એટલે ઉત્સાહી વ્યક્તિત્વ હોવું જોઈએ, કારણ કે ઉત્સાહ બહુ જરૂરી છે તો સારી રીતે કામ થઈ શકે. જેમ પ્રામાણિકતા હતી એમ વફાદારી પણ હોવી જોઈએ. વફાદારી મતલબ કે તમે જે માલિક, એટલે કે તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપની સિવાય તમે બીજી કોઈ કંપની વિશે વિચારી ન શકો. એ કંપનીના હિતાર્થે જે પણ કામ કરો એને કહેવાય છે વફાદારી. તમે કોઈ પણ લાલચ આવીને
કંપની વિરુદ્ધનું વર્તન ન કરવા જોઈએ. તો એને કહેવાય છે વફાદારીના ગુણ પણ હોવા જોઈએ. બહુ મહત્વનું છે. દરેક વ્યક્તિ, તો સેક્રેટરી નહીં, દરેક વ્યક્તિ પાસે બધા ગુણ હોવા જોઈએ. જેટલા પણ આપણે ગુણની વાત કરીએ છીએ ને એ માત્ર સેક્રેટરી બનવા માટે નહીં, એક સારા વ્યક્તિ બનવા માટે પણ બહુ જરૂરી છે. એટલે અહીંયા આપણે આવે છે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસ તો દરેક પાસે હોવો જોઈએ. જ્યાં સુધી તમને તમારા પોતાના ઉપર વિશ્વાસ નહીં મળે તો તમે બીજા ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરી શકશો નહીં. અને આત્મવિશ્વાસ જેના હોય છે, જેનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ હોય છે, એ વ્યક્તિ હંમેશા પોતાનો વિકાસ કરી શકે છે અને બીજાનો પણ વિકાસ કરી શકે છે. એટલે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. એ ગુણ પણ જરૂરી. ગુણ ચપળતાથી નિર્ણય લેતા આવડવા જોઈએ. અમુક નિર્ણયો ઝડપથી લેવા પડે છે. અમુક નિર્ણયોમાં તમે એવી કોને આપવો જોઈએ જેથી કરીને સામેવાળાને પણ ખોટું ન લાગે અને તમારું જે પણ કામ થઈ જાય. એવી ચપળતાવાળું વ્યક્તિત્વ, એવું ગુણ પણ એની અંદર હોવો જોઈએ. ત્યાર પછી કીધું છે દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ એટલે કે લાંબા ગાળાની સૂઝ, લાંબા ગાળાની વિચારણા હોવી જોઈએ. કંપનીની અંદર એવું નથી હોતું કે રોજબરોજના નિર્ણય લેવા. ઘણા નિર્ણય લાંબા ગાળાના હોય છે. આજે નિર્ણય લો છો જેનો ફાયદો તમને 1-2 વર્ષ પછી પણ મળવાનો. તો એ દીર્ઘદ્રષ્ટિ જે છે એટલે કે લાંબા ગાળાનું આયોજન કરતા પણ સેક્રેટરીને આવડવું જરૂરી છે. એ પણ એની અંદર ગુણ હોવો જોઈએ. અને અંતિમ ગુણ જે છે નેતાગીરીનો ગુણ છે. સેક્રેટરી નીચે ઘણા બધા લોકો કામ કરે છે. આ કી મેનેજરનો પ્રશ્ન છે. એની અંદર અલગ અલગ વિભાગના અધિકારીઓ હોય, અલગ અલગ વિભાગના મેનેજર હોય, એ મેનેજર નીચે ઘણા બધા સુપરવાઇઝર હોય. આ બધાને નેતાગીરી આપવાનું કામકાજ સેક્રેટરી દ્વારા થતું હોય છે. તો એને નેતાગીરીના ગુણ હોવા જોઈએ. બધાને સાથે લઈને ચાલવો, બધા પાસેથી કામ કઢાવવું, એ એક નેતાગીરીનો ગુણ છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એ પણ એની અંદર હોવી જોઈએ. તો આ 12 પ્રકારના ગુણ જે છે એ સેક્રેટરી પાસે હોવા જોઈએ. તો વ્યક્તિ સેક્રેટરી બનવા માટે લાયકાત અથવા સક્ષમ ગણાય છે. મેં કીધું મુજબ સેક્રેટરી તો જરૂરી છે. દરેક વ્યક્તિમાં પણ આટલા ગુણ હોવું જરૂરી છે. તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય, તમને એમ પૂછાય કે સેક્રેટરીના કોઈ પણ 5 ગુણ જણાવો, તો કોઈ પણ 5 જણાવો. 8 પૂછે તો 8, અને બધા પૂછે ખાલી ગુણ પૂછે તો બધા તમારે જણાવી દેવાના. હવે આવે છે એનો પ્રશ્ન બીજો છે લાયકાત, ક્વોલિફિકેશન્સ ઓફ સેક્રેટરી, કે એની પાસે શું લાયકાતો હોવી જોઈએ. તો પ્રથમ લાયકાત છે શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતની અંદર તમારે જો સેક્રેટરી બનવું હોય તો CS નામનો જે કોર્સ જે છે, CS કંપની સેક્રેટરીનો કોર્સ આવે છે 12મા ધોરણ પછી, એ તમારે કરેલો હોવો જોઈએ. કંપની સેક્રેટરી ડિગ્રી છે. ત્યાર પછી હિસાબી વ્યવસ્થાઓનું જ્ઞાન. તમે ભલે હિસાબો રાખતા ન હોય પણ તમે એની એકાઉન્ટિંગ કેવી રીતે થાય છે, કેવી રીતે હિસાબો રખાય છે, આવક જાવકના ખ્યાલ, આ બધી બાબતોનો તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય એટલે કે ઓફિસ, જે ઓફિસની અંદર કાર્ય જેટલા પ્રકારના છે એટલે કે ઓફિસ વર્કમાં જે જે આવતું હોય એ બધી બાબતનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. કંપનીએ સેક્રેટરી જે છે એને ઘણી બધી સભાઓનું સંચાલન કરવાનું હોય છે. કંપનીની અંદર ઘણી બધી સભાઓ બોલાવવામાં આવતી હોય છે. એન્યુઅલ મીટિંગ એટલે કે વાર્ષિક સામાન્ય સભા, 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેની સભા, એન્યુઅલ જનરલ મીટિંગ જેને કહીએ છીએ આપણે, અથવા જનરલ મીટિંગ કહીએ છીએ. ઘણી બધી સંચાલકોની સભા, ટ્રસ્ટીઓની સભા, ઘણી બધી સભા બોલાવવાની હોય છે. તો એવી સભાની અંદર સંચાલન કેવી રીતે કરવું એનું પણ જ્ઞાન હોવું જોઈએ. આ બધી વિસ્તૃતમાં આપણે ભણવાના છે બધા જ્ઞાન વિશે. ત્યાંથી કંપનીના વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. સેક્રેટરી તરીકે કામ કરે છે તો ભારતની અંદર જેટલા પણ કાયદા હોય છે કંપની રિલેટેડ, જેમ કે કંપની ધારો 2013, ત્યાર પછી સેબીનો કાયદો એટલે કે સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો એ કાયદો, એવા પછી એટલે જીએસટી છે તો જીએસટીનો કાયદો, આવા ઘણા બધા કાયદાઓ જે છે જે કંપનીની અંદર ઉપયોગી હોય છે. બધા કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. કાયદા વગરનું જ્ઞાન એને ન હોય, કાયદાનું જ્ઞાન ન હોય, કોઈ નિર્ણય લઈ લે તો એનું નુકસાન પણ પહોંચશે કંપની. તો એ નોલેજ એની પાસે હોવું જોઈએ. આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. દેશની અંદર ઇકોનોમીની અંદર કેવી સ્થિતિ છે, દેશનો વિકાસ કઈ કક્ષામાં થઈ રહ્યો છે, કઈ બાબતોની વધારે જરૂરિયાત ઉભી રહી છે, માંગ કેવી છે, એ આર્થિક બાબતોની જાણકાર હોવો જોઈએ. રાજકીય પ્રવાહ એટલે કે રાજનીતિની કેવો માહોલ છે, કઈ પક્ષ વર્ચસ્વ ધરાવે છે અને રાજકીય માહોલ કેવો છે દેશની અંદર, એ પણ એની વાકેફ હોવો જોઈએ. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સાંપ્રત સમસ્યાઓ એટલે કેવી સમસ્યાઓ, તો કે રિસેન્ટલી જે બનતી હોય એટલે કે હાલમાં જે સમસ્યાઓ ઊભી થયેલી હોય છે દેશમાં, એની પણ એને ખબર હોવી જોઈએ. આ મહત્વનું છે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ અને બીજી અલગ અલગ ભાષાઓ એને આવડવી જોઈએ. બીજી અલગ અલગ ભાષાઓ નહીં આવડે તો નહીં, પણ અંગ્રેજી ભાષા આવડવી બહુ જરૂરી છે. કારણ કે કંપનીનું કાર્યક્ષેત્ર રાજ્ય લેવલે પણ હોઈ શકે, રાષ્ટ્રીય લેવલે પણ હોઈ શકે અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ હોઈ શકે. જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે હોય અને જ્યારે સેક્રેટરીનું પ્રતિનિધિત્વ કરે
તો એવા સમયે સેક્રેટરીને જે છે ને ઇંગ્લિશ ભાષા આવડવી જોઈએ, બોલતા પણ અને એને સમજતા. તો એ બહુ જરૂરી છે એના પાસે જ્ઞાન. જનસંપર્કનું જ્ઞાન. સેક્રેટરી અન્ય પાસેથી કામ લેવાનું છે એટલે કે જનતા સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને કંપનીના જે પણ બહાર બજારમાં શું વાતચીત ચાલી રહી છે, કંપનીનો માહોલ કેવો છે એનાથી પરિચિત હોવું જરૂરી છે. અને છેલ્લું અને 10મું તો કે કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રિક માધ્યમથી જ કંપની ચાલે છે, પછી કંપનીના ઈમેલ હોય, કંપનીની અંદર કોમ્પ્યુટર વર્ક જે છે આ બધું જ એને આવડતું હોવું જરૂરી છે. તો આ બધી લાયકાતો જે છે એ સેક્રેટરીમાં હોવી જોઈએ, આ બધા ગુણ હોવા જોઈએ, તો જ સેક્રેટરી બની શકે છે. સેક્રેટરી જે છે એ નાનો વ્યક્તિ નથી, મહત્વની વ્યક્તિ છે જેને કેએમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સુધી રાખીએ આપણા વિડીયોની અંદર. હવે પછી આપણે મળીશું તો બીજા ટોપિક ઉપરની ચર્ચા કરીશું. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.